ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં બે ઇસમો ચોરીની મોટરસાયકલ લઈને ફરતા હોવાની માહિતીના આધારે બે ઇસમોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી બે મોટરસાયકલ અને બે મોબાઈલ મળી 36,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીએસઆઈ ડીએ તુવટ તેમની ટીમ સાથે ભરૂચ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં જાડેશ્વરની દુબઈ ટેકરી વિસ્તારમાં બે ઇસમો ચોરીને મોટરસાયકલ લઈને વેચાણના ઈરાદે ફરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે દોડી ગઈ હતી. તે દરમિયાન વર્ણનવાળા ઇસમો નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક્ટિવા લઈને આવતા તેમને રોકી બંને ગાડીઓના આધાર પુરાવા માંગતા તેઓ બંને સંતોષકારક જવાબ નહીં આપ્યા હતા. જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ મારફતે મોપેડની તપાસ કરતા બંને વાહનો તાજેતરમાં ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બંનેની કડક પૂછતાછ કરતા તેઓએ 27મી મેના રોજ રાત્રિના સ્પ્લેન્ડર મેપકો ચોકડી પરથી અને ગ્રે કલરની એક્ટિવા ઓસારા રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનામાં પોલીસે અમન રાજુભાઈ વસાવા અને જય ઈશ્વરભાઈ વસાવાને ઝડપી પાડી તેમની પાસેથી બે મોટરસાયકલ કિંમત ₹20,000 અને બે મોબાઈલ મળી 36,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.